રવિવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીત અને પોતાની ધાક જમાવવા ખુલ્લેઆમ દાદાગીરી કરતા બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી। નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના 5 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતો હતો, પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોળકળ મચી ગઈ હતી। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું હતું કે મારો દીકરો મારી જેમ સેવા કરતો હતો અને આ લોકોએ એને મારી નાખ્યો। આ લોકોને છોડશો નહીં। પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોય તો આમ આદમીનું તો શું થાય? માં પોતાના દીકરાને જોઈ બોલી, મારા દીકરા, તને ભૂખ નથી લાગી? તું ખાવા માટે આવી જા। બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિત 5 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। આ મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોળકળ મચી ગઈ હતી। પોતાના વહાલસોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।